સતત જે ખરેડા ગામની અંદર આવેલા હરેશભાઈ નારાયણભાઈ કુકસિયા દ્વારા જે જાજરમાન આયોજન તુલસી વિવાહનું થયું છે તેની અપડેટ લઈને આવું છું ત્યારે આજે ફરીવાર ઉપસ્થિત થયો છું કે જે આ ખરેડા ગામની અંદર જે અલવ્ય લાવો ગણી શકાય કે ખરેડા ગામની અંદર જ્યારે પ્રકૃતિ ચારેય બાજુ ખીલી ઉઠી છે અને મેઘરાજાની મેર થઈ છે અને સાથોસાથ આ જે તળાવ વિસ્તાર છે એની અંદર સરસ મજાના હુડકા મૂકવામાં આવ્યા છે અને આજુબાજુમાં જે પ્રતિકૃતિઓ મૂકવામાં આવેલી છે જે ગરવો ગિરનાર છે તેમજ ગાડું શણગારવામાં આવ્યું છે પરબ બનાવવામાં આવ્યું છે તેમજ સેલ્ફી પોઈન્ટનું જ્યારે અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે ખરેડા ગામના પ્રજાપતિ સમાજનું ગૌરવ એટલે કે બટુકભાઈ પ્રજાપતિ એમના આજના આપણે એમની વિગત લેવી છે કે આજના પ્રસંગને અનુરૂપ એમનું શું કહેવાનું છે. જય માતાજી. જય માતાજી. જય મા ડુગર. હા તો આજનો જે આ તમારા છોકરાઓએ જે આ ગરવો ગિરનાર બનાવ્યો છે એના વિશે તમારું શું કેવું છે અને આજે હુડકા મૂકવામાં આવ્યા છે અને જે કઈ આજનો પ્રસંગ છે એની અનુભૂતિ આપણે દર્શક સુધી શેર કરવી છે. એ આ બધું કરાયું છે ઉપરવાળાએ અને મારા છોકરાઓએ બધું કર્યું. આ ગિરનારનું પણ શું કામ કર્યું છે એ ભાઈ આ અત્યારે અમારે તુલસી ઠાકર અમારા ગામમાં છે અને અમારા ગામના અહીંયા પરિક્રમામાં જઈને વગે એટલે અહીંયા ઠાકર ગિરનાર વાળા પણ અહીંયા આવી ગયા છે એટલે એટલા માટે અમે આ અમારા બધા અમારા પ્રજાપતિ પરિવારના છોકરાઓએ મહેનત કરીને ગિરનારથી અહીંયા બોલાયા છે અને કુગસિયા પરિવારે આ બધું માધ્યમ ફેલાયો છે ને એટલે અમારા છોકરાએ આ ભાગ લીધો. એ હરેશભાઈની જે હો